ગુજરાતી એટલે ખાવાની શોખીન પ્રજા. હવે જ્યાં ખાવાવાળા હોય ત્યાં બનાવવાવાળા હોય અને આ બનાવવાવાળાની ખાસ જગ્યા હોય છે અને ખાસ પ્રકારના સ્વાદ હોય છે. તો ચાલો આપણે મળ્યા છે તો હવે શોધીએ ગુજરાતમાં આ ખાસ સ્વાદ, કારણ કે આ છે લિજ્જત ગુજરાતની અને હું છું તમારી હમસફર હેતા. ક્યાંક સરસ મજાનું તળાતું હોય ને એવી સ્મેલ આવી રહી છે. જોઈએ શું છે આ લિજ્જત ગુજરાતની આ સફરમાં અમે આવી પહોંચ્યા છે રાયપુર ભજીયા હાઉસમાં. એક કસ્ટમર અમારી સાથે છે, ઘણા વર્ષોથી રાયપુર ભજીયાનો આ સ્વાદ માણે છે, તો એમની વિશે વાત કરી લઈએ. તમારું નામ શું છે? પંકજ ભટ્ટ. અને કેટલા વર્ષોથી અહીંયા ભજીયા ખાવા આવો છો? લગભગ સમયમાં 15-20 વર્ષથી તો ઓછામાં ઓછા ખાઉં છું. અચ્છા, તો ટેસ્ટ વાઇઝ તમને શું અલગ લાગે છે રાયપુરના ભજીયા? ભજીયામાં તમે જે ચિપ્સ ઘરમાં કરો, બટાકાની ચિપ્સ, તો એ તમને એકદમ કાચી પાતળી લાગે. અમને બટાકાની આટલી જાડી ચિપ્સ હશે તો બી એમાં મીઠાશ હશે. અચ્છા. બીજું આ બટાકા વડું છે, આ બટાકા વડું, તો આ બટાકા વડામાં જે લોકો મિક્સ કરે છે બટાકામાં અંદર જે એ બીજી કોઈ બી જગ્યાએ તમને આવું મિક્સિંગ તમે ના મળે. હું એ જ પૂછવા જતી હતી કે રાયપુર ભજીયા હાઉસ એટલે અમદાવાદનું, ગુજરાતનું, ઇવન અત્યારે ઇન્ટરનેશનલી જોવા જઈએ તો પણ ઘણું ફેમસ થઈ ગયું. સાચે દર્શક મિત્રો, બહુ જ સરસ ભજીયા છે, ટ્રાય કરવા જેવા છે. જ્યારે પણ અહીંયાથી નીકળો હું તો કહું છું સ્પેશિયલી આવો અને ખાઓ આ સરસ મજાના ભજીયા. ભાઈ આ છે સાબરમતી નદી અને એમ પણ કહેવાય છે જબ કુત્તે પે સસ્તા આયા તબ બાદશાહ ને શહેર બસાયા. ભાઈ આ પુલ એ અમદાવાદના બે હિસ્સાને જોડે છે, એક જૂનું અમદાવાદ અને એક નવું અમદાવાદ. આમ કહી શકાય કે બે હિસ્સાની સાથે સાથે બે કાળને પણ સાંકળે છે. ભાઈ અમદાવાદને 600 વર્ષ પૂરા થયા છે અને આ વર્ષોમાં ઘણું બધું બદલાયું છે, પણ નથી બદલાયું તો અમદાવાદનો ટેસ્ટ. પુલની પેલી સાઈડ છે દાળવડાની લિજ્જત. સૌથી પહેલાં તો હું તમને એક વાત કહી દઉં, આ કોમ્પ્લિમેન્ટ તમે ઘણી બધી વાર સાંભળ્યા હશે, બટ સાચે જ આનંદના દાળવડા ખૂબ જ સરસ છે. અને પહેલાં તો મને એમ પૂછવું છે કે ક્યાંથી શરૂઆત થઈ એમ? શરૂઆત તો આજથી લગભગ 1971માં દાદાએ શરૂઆત કરી હતી. ઓકે. મૂળ રહેવાસી રાજસ્થાનના છે પણ દાદાએ અહીંયા આવીને શરૂઆત કરી હતી. વર્ષોથી આનંદના દાળવડા ચાલી રહ્યા છે. ચાલી આવે છે. કોઈક આઉટ ઓફ કન્ટ્રી જતા રહ્યા હોય તો એ અહીંયા આપણે અમદાવાદ આવે છે ત્યારે ચાઈને ખાવા આવે છે અહીંયા. હા, સાચી વાત. ત્યાં નાસ્તો કરી આવીએ. આપણે કોલેજમાં હતા ત્યારે દાળવડા બહુ ખાતા હતા. બરોબર. વર્ષોથી આ તમે ધંધો લઈને બેઠા છો, દાળવડા સરસ મજાના બનાવો છો, તો ક્વોલિટી મેન્ટેન કરવું કેટલું અઘરું પડે છે? અત્યાર સુધી કરવા એમાં શું મેન્ટેન કે જે સિંગતેલમાં ઓલરેડી ગમે તેવું બજાર હોય ભાવમાં, સિંગતેલ ઓલરેડી સિંગતેલ જ યુઝ કરવું. જે આપણે દાળવડા બનાવવા જે મગની દાળ વાપરીએ છીએ એ બી એ ક્વોલિટીની જ વાપરવાની. ઓકે, કેવી રીતે ઉતારવાનો હોય છે મને ખ્યાલ નથી. ઉતારવામાં તો સૌ અને પહેલાં તૈયાર કરવું પડે છે, આખું ગ્રાઉન્ડ એને એ લેવલે લાવવું પડે છે આપણે, અને એ જે બરાબર કટ કરીને એ રીતે આપણે એને લાવવાનું એમ રીતે હલાવી ને એને એ ઓલરેડી તૈયાર છે. આ તો પણ એને જે શરૂઆતથી જે ફ્રેશ કર્યું હોય એને જે મસાલો નાખીને તૈયાર કરીને એ બહુ ટફ હોય છે. તમે આમ હલાવવા જશો તો હાથ દુખી જાય, એટલું ટફ હોય છે. હું એટલું ટફ કામ તો નહીં કરું, પણ અત્યારે એડ કેવી રીતે કરના છે, પાડવાના છે કેવી રીતે? પાડવા માટે એક સપોઝ આમ કરી, આમ છે આટલું માપથી આમ હાથમાં લઈ આ રીતનું તમે નાખી શકો. હાથ છે અંદર રાખજો, તેલમાં ના આવી. ઓકે, બહુ વધારે પડશે. આ વધારે પડશે. હા, થોડું ઓછું. ઓકે, થેન્ક યુ વેરી મચ. શીખવાડ્યું ખીરામાંથી દાળવડા કેવી રીતે પાડ્યું તે માટે, તો થેન્ક યુ વેરી મચ. લિજ્જત ગુજરાતની આ સફર આજે આવી પહોંચ્યું છે અમદાવાદ ખાતેના કોમર્સ 6 રસ્તા ખાતેના ફેમસ દાળવડા એટલે કે અંબિકા દાળવડા. તો ચાલો એમના ઓનર તેમને પૂછી લઈએ ઈશ્વરભાઈને કે આ દાળવડા આટલા સરસ મજાના કેવી રીતે તેઓ બનાવી શકે છે. ઈશ્વરભાઈ કેમ છો? બસ મજામાં. પહેલાં તો તમને કહી દઉં કે તમારા દાળવડાની બહુ મોટી ફેન છું. જૈન દાળવડા તમે બનાવો છો, ક્યાંથી એવો કોન્સેપ્ટ વિચાર્યો જૈન દાળવડા જ કેમ? અમારા આ નવરંગપુરા એરિયામાં લગભગ અમારી ગ્રાહકી 90% તો જૈન લોકોની જ છે. તો દાળવડાને જૈન કેવી રીતે, એટલે શું ફરક શું છે? દાળવડાની અંદર આપણે લસણ નથી નાખતા. ઓકે. અને ઓનિયન, કાંદા એ દાળવડાની અંદર નથી હોતું. ઓકે, તમે સાઈડમાં સર્વ કરો છો? સાઈડમાં સર્વ કરીએ છીએ. ઓકે ભાઈ, મજા પડી ગઈ. લિજ્જત ગુજરાતની આ સફરમાં અમદાવાદ જોવાની પણ મજા પડી ગઈ અને સાથે સાથે દાળવડા અને ભજીયાની અવનવી વાતો જાણીને એમાં પણ મજા પડી ગઈ. ગુજરાતની અલગ અલગ જગ્યાએ આમ જ ફરીશું અને શોધીશું સરસ મજાના નવા ટેસ્ટ. પણ તે બધું આવતા એપિસોડે. ઘરે જવાનું છે, રિક્ષા લઈ લો.